વિશ્વ પર્યાવરણ દિવસની નખત્રાણા ખાતે વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ સ્વચ્છતાનો સંદેશ સાથે નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વૃક્ષ જીવ સૃષ્ટિમાં પ્રાણવાયુ પૂરે છે. માત્ર મનુષ્ય નહીં, પશુ, પક્ષી, પ્રાણી વગેરે માટે વૃક્ષ સંજીવની છે. માટે જેટલું બને તેટલું વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષનો ઉછેર કેમ થાય, જતન કેમ થાય તે પણ જવાબદારીપૂર્વક રોપવામાં આવે તો કચ્છ નંદનવન બને. વારંવાર વૃક્ષારોપણ તો થાય છે, પણ જો વૃક્ષો ફૂલે ફાલે તો સાચું વૃક્ષારોપણ કરાયું ગણાય. ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી જતી ગરમી સામે રક્ષણ મેળવવું હશે તો વૃક્ષારોપણ એકમાત્ર ઉપાય છે. ઘટતા ઓઝોનના સ્તરને વધારવા માટે ગ્રીન એનર્જી જરૂરી છે. પર્યાવરણના રક્ષણ માટે સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. પ્રદૂષણથી પૃથ્વી ઘેરાઈ ગઈ છે, ત્યારે ઓક્સિજન વધારવા વૃક્ષો જીવન આપી શકશે. વિશ્રામબાગ ખાતે એક પેડ માં કે નામ પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે 51 જેટલા વિવિધ વૃક્ષો રોપીને વૃક્ષોની જાળવણીની શીખ આપવામાં આવી હતી. વૃક્ષ જતનના શપથ લેવામાં આવ્યા હતા. 51 જેટલા વૃક્ષો નગરપાલિકાને ચૂંટાયેલા પદ અધિકારીઓ તથા તાલુકા ભાજપના પદાધિકારીઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ મુદ્દે લોકોને શીખ આપવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્તિ માટે દુકાને દુકાને ફરી પ્લાસ્ટિક નાબૂદનો સંદેશ આપવા માટે તથા દુકાનદારોને કપડાની થેલી રાખવા, ગ્રાહકોને પણ કપડાની થેલી રાખવા અનુરોધ કરાયો હતો. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટે ટૂંક સમયમાં કાપડની થેલીઓ પર વિતરણ કરવામાં આવશે. તાલુકાના સુખપરોહા નજીક વરમસેડાની સીમા 10 એકરની વિશાળ જમીન પર 2100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ લોકસભા દ્વારા આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા હેતુ નમોવન છપરી તળેટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે જે વૈશ્વિક આલેખ જગાવી છે તેની ખૂબ જ પ્રભાવશાળી અને સકારાત્મક અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં વન, વનસ્પતિ અને પર્યાવરણ પ્રત્યેની સામાજિક જાગૃતિ ક્ષેત્રે કચ્છ પ્રેરણાદાયી હશે. કચ્છના ભૌગોલિક વાતાવરણમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા સાંસદ ચાવડાએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વ હાલ પ્રદૂષણની વિકરાળ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ સમસ્યાને જડમૂળમાંથી નિર્મૂળ કરવા અથવા તો તેની સામે લડવા આપણી પાસે વૃક્ષારોપણ એક માત્ર અમૂલ્ય શસ્ત્ર છે. ભૂગર્ભ પાણી બોરની વાત કરી હતી. આ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો સહિત વૃક્ષ પ્રેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.